મિત્રો, ગોળા ફેંક એ એથ્લેટિક્સ એટલે કે ખેલકૂદની જ એક રમત છે. આમાં પણ ટ્રેક અને ફિલ્ડ હોય છે. ગોળા ફેંક એ હકીકતમાં ગોળાની ફેંકવાની ક્રિયા નથી, પરંતુ ગોળાને ધકેલવાની ક્રિયા છે. જો ગોળા ફેંકની વાત કરીએ તો ગોળા ફેંકની રમત રમતા હોઈએ તો તેના દ્વારા આપણી શારીરિક ક્રિયાઓની ઝડપમાં વધારો થાય છે, ચપળતામાં વધારો થાય છે, કોઈ પણ વસ્તુની ઉછાળવાની શક્તિમાં વધારો થાય છે, તમારા શરીરના સ્નાયુઓની ખેંચાણ શક્તિ અને સહન શક્તિમાં વધારો થાય છે, સ્નાયુના બળમાં વધારો થાય છે, તમારા શરીરના સમતોલનપણામાં વધારો થાય છે, હૃદયની રુધિર વાહિનીની વહન ક્ષમતામાં વધારો થાય છે, શરીરના આંતરિક અને બાહ્ય અવયવો સક્રિય બને છે, તમારા આત્મબળનો વિકાસ થાય છે અને એમ કહી શકાય કે ખેલકૂદની આ રમત તમને ઘણી બધી રીતે ફાયદાકારક છે. મિત્રો, પહેલી પદ્ધતિ એટલે ખડીફેંક પદ્ધતિ એટલે કે સ્ટેન્ડિંગ થ્રો મેથડ. મોટાભાગે આ પદ્ધતિનો ઉપયોગ બિન અનુભવી ખેલાડીઓ કરતા હોય છે. આપણે ખડીફેંકના 3 કૌશલ્યો વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલા ગોળાની પકડ એટલે કે હોલ્ડિંગ ઓફ ધ શોટ. ગોળાની પકડ દરમિયાન ગોળો આંગળીઓના પાયા પર જ રહેવો જોઈએ. સામાન્ય રીતે બધી આંગળીઓ અને અંગૂઠાનો આધાર રહે તે રીતે પકડવો. હવે ઉભણી એટલે કે સ્ટેન્સની વાત કરીએ. ગોળાની પકડ લઈ ફેંકની ક્રિયા માટે વર્તુળમાં ઊભા રહી સ્થાન લેવાની ક્રિયાને ઉભણી કહે છે. ઉભણીમાં ફેંકની દિશામાં એક પગ આગળ અને બીજો પગ પાછળ રહે તેમ રાખી ઊભા રહેવું. તે પગ પાછળ રહેશે. ગોળો પકડેલી હાથની હથેળી આકાશ તરફ હશે. શરીરનું વજન પાછલા પગ પર રહેશે. પાછળનો પગ પાછળની દિશામાં જ રહેવો જોઈએ અને સાથે સાથે ઘૂંટણથી વળેલો. પછી વિદ્યાર્થી શરીરને ઊભા ઊભા જગ્યા ઉપરથી જ કમરથી હલાવશે. ત્રણેક વખત હલાવ્યા પછી પાછળના પગને ઘૂંટણમાંથી સીધો કરી શરીરને કમર અને ધડની મદદથી ફેંકની દિશા તરફ ફેરવશે. શરીર બરાબર ફેંક દિશા તરફ આવી જતા ગોળાવાળા હાથને ફેંક દિશા તરફ ઝટકા સાથે સીધો કરશે અને ગોળાને ફેંકવાની ક્રિયામાં આગળ વધશે. હવે વાત કરીશું ફેંક એટલે કે ધકેલ. ફેંક એટલે ધકેલની ક્રિયા ઝડપી હોવાથી શરીર ફેંક દિશા તરફ આગળ ખેંચાશે. બની શકે કે વર્તુળની બહાર તરફ પડી જવાની સ્થિતિ ઊભી થાય અને આવી સ્થિતિ ઊભી ન થાય એટલા માટે હરીફ પાછળનો પગ આગળ અને આગળનો પગ પાછળ લાવી એટલે કે પગની ફેરબદલી કરીને સમતોલન જાળવવાનો પ્રયત્ન કરે છે.
પેરિયોબ્રાઇન એટલે કે ગ્લાઇડ ટેકનિકનું પ્રથમ કૌશલ્ય પકડ મુખ્યત્વે 3 અલગ અલગ રીતે થાય છે. પહેલા પ્રકાર મુજબ હાથની પહેલી, બીજી અને ત્રીજી આંગળીઓ ગોળાને ફરતી તથા ટચલી આંગળી સહેજ વળેલી, જ્યારે અંગૂઠો ગોળાની બાજુએથી ટેકો આપવામાં મદદ કરે છે. બીજા પ્રકારમાં હાથની ચારેય આંગળીઓ સહેજ ખુલ્લી ગોળાને ફરતી રાખી આમાં પણ અંગૂઠો બાજુ પરથી ટેકો આપે છે. ગોળો આંગળીઓના ટેરવા ઉપર પકડેલો હોય છે. ત્રીજા પ્રકારમાં મજબૂત હાથની આંગળીઓનો પ્રસાર વધારે હોય છે અને ગોળાને સહેજ આંગળીઓના પાયા ઉપર રાખવામાં આવે છે. ખાસ કરી નાની આંગળીઓ માટે આ પ્રકાર વધુ ઉપયોગી છે. હવે પેરિયોબ્રાઇન એટલે કે ગ્લાઇડ ટેકનિકનું બીજું કૌશલ્ય ઉભણી એટલે કે સ્ટેન્સ. મજબૂત હાથે ગોળાની પકડ લઈ ફેંકવાની ક્રિયા કરવા માટે વર્તુળમાં ઊભા રહેવાની એટલે કે સ્થાન લેવાની ક્રિયાને ઉભણી કહેવાય છે. જેમાં ડિટેલ્સથી જોઈએ તો, વિસ્તારથી જોઈએ તો, ફેંકનારનો જમણા પગનો પંજો ફેંક દિશાથી વિરુદ્ધ લગભગ 180 અંશના ખૂણે પાછળના અર્ધવર્તુળમાં વર્તુળ રેખાની નજીક મૂકી જમણા પગને ઘૂંટણમાંથી વાળે છે. ડાબા પગને પણ ઘૂંટણથી સહેજ વાળેલો રાખી જમણા પગથી 25 થી 30 સેન્ટીમીટર દૂર રાખવામાં આવે છે, જેથી ડાબા પગનું તળિયું અને પીઠ ફેંક દિશા તરફ રહે છે. હવે ત્રીજું કૌશલ્ય સ્થિતિ વિશે વાત કરીશું. સ્થિતિની અંદર ડાબા પગને ઘૂંટણમાંથી વાળી જમણા પગની નજીક લાવવામાં આવે છે. શરીરને પણ ધડ આગળ નમાવી જમણા પગ તરફ તૂટિયું વાળેલી સ્થિતિમાં લાવવામાં આવે છે અને સમતુલા જાળવી રાખવા માટે જમણા પગને ઘૂંટણમાંથી વાળી જમીનની નજીક લઈ જવામાં આવે છે. હવે પેરિયોબ્રાઇન એટલે કે ગ્લાઇડ ટેકનિકનું ચોથું કૌશલ્ય એટલે સરક. ડાબા પગને પાછળથી આગળ લાવતા જમણા પગને જમીનથી ઊંચે લીધા વિના ફેંક દિશા તરફ સરકની ક્રિયા કરવાની હોય છે. જમણો પગ વર્તુળના મધ્ય બિંદુની નજીક આવતા પાંચમા કૌશલ્ય ફેંકની ક્રિયા. ફેંકની ક્રિયામાં જમણા પગને જમીન સાથે દબાણ દ્વારા ઘૂંટણમાંથી સીધો કરતા શરીરના ઉપરના ભાગમાં ગતિ આવે છે. ધડને આગળની બાજુ લેતા ડાબા હાથને કોણીમાંથી અડધો વાળી નીચેથી પાછળ લેતા જમણા ખભાને ઝડપથી વેગ મળતા જમણા હાથે ગોળો ફેંકવાની ક્રિયા કરવામાં આવે છે. છેલ્લે કાંડાના ઝટકા અને આંગળીઓના ધક્કાથી ગોળો દૂર ફેંકાય છે. અને હવે પેરિયોબ્રાઇન એટલે કે ગ્લાઇડ ટેકનિકનું છઠ્ઠું અને છેલ્લું કૌશલ્ય એટલે પગ બદલ, ચેન્જ ઓફ લેગ્સ. ફેંક અને છૂટની ક્રિયા વખતે શરીરની ગતિ આગળની તરફ હોય છે. તેને રોકવા અને શરીરનું સમતોલનપણું જાળવવા પગ બદલ કરવામાં આવે છે. આ વખતે જમણા પગને અટકણ પાટિયા નજીક મૂકી ડાબા પગને પાછળ જમણી તરફ ઝોલો આપી કમરની ઊંચાઈએ લઈ જવાય છે. આ સમયે જમણો પગ સહેજ ઘૂંટણમાંથી વળેલો રહેશે. વિદ્યાર્થી મિત્રો, ગોળા ફેંક એટલે કે શોર્ટ પુટની ત્રીજી પદ્ધતિ છે ડિસ્કો પુટ એટલે કે રોટેશનલ ટેકનિક. આ ટેકનિકમાં શરીરની ચક્રીય ગતિ લઈને ગોળો ફેંકવાનો હોય છે. ગ્લાઇડ ટેકનિક એટલે કે પેરિયોબ્રાઇનના કૌશલ્યો પણ એવા જ છે, જેવા કે પકડ, ઊભણી, ટી સ્થિતિ, સરક, ફેંક ધકેલ અને પગ બદલ. આ બંનેના કૌશલ્યો એક સરખા જ છે, તો પછી ફરક શું છે રોટેશનલ ટેકનિક અને ગ્લાઇડ ટેકનિકમાં? આવો આપણે જાણીએ. આ પદ્ધતિમાં વર્તુળમાં જમણો પગ મધ્યમાં આવે અને ડાબો પગ થોડા અંતરે તેની રેખામાં આવે તેમ રાખવો. ગોળો ખભા પર
ગરદન પાસે તથા ડાબો હાથ ખભાની ઊંચાઈએ આગળ તરફ લંબાવેલો રાખવો. બંને પગ ઘૂંટણમાંથી સહેજ વાળી શરીરના વજનને જમણા પગ પર લેતા એડી ઉપર ફિરકી લેવી અને ડાબા પગને લંબાવેલો રાખી વર્તુળની આગળની બાજુમાં મૂકવાનો છે, જેથી ક્રિયામાં આવતી ઝડપમાં વધારો થવો જોઈએ. ફેક દિશામાં ઊભા રહી ડાબો પગ વર્તુળની અંદર અને જમણો પગ વર્તુળના છેડે રાખવો. થોડા આગળ ખસી જમણો પગ પાડવો અને ડાબા પગની એડી ઉપર ઉતરણ કરી ફેકની સ્થિતિમાં આવો. વર્તુળમાં મોં પાછળની દિશામાં આવે તેમ ઊભા રહી કમરથી ડાબા હાથની ક્રિયાઓ પહેલા પૂરી કરવી. ત્યારબાદ શરીરનું વજન ડાબા પગ પર લઈ તેને એડી ઉપર ફિરકી લેવી. જમણો પગ ઊંચો કરી વર્તુળના મધ્યબિંદુ તરફ શક્તિશાળી ફેકની સ્થિતિ પ્રાપ્ત કરવા હાથ લંબાવવો.